ભાઈ, આખું જગત જેમને સાક્ષાત ભગવાન માને છે, તો ચાલો આજે આપણે પણ તેમની થોડી પરીક્ષા કરીએ. બીજાએ આશ્ચર્યથી પૂછ્યું, પણ ભગવાનની પરીક્ષા વળી કેવી રીતે થાય? એવું તે શું માગવું? જુઓ ભાઈઓ, આપણા આખા કાઠિયાવાડ મલકમાં ક્યાંય સૂતર ફેણી મળતી નથી અને કોઈને એ બનાવતા પણ નથી આવડતું. ભગવાન શ્રી સ્વામિનારાયણની હયાતીમાં દેશ દેશાંતરમાં પ્રભુના પ્રતાપ, અદ્ભુત લીલાઓ અને પરચાઓની વાતો વાયુવેગે પ્રસરતી હતી. આ વાતો સાંભળીને જુદા જુદા પ્રાંતમાંથી અનેક લોકો પ્રભુના દર્શને ખેંચાઈ આવતા. કોઈ સાચા ભગવાનની શોધમાં ભટકતા મુમુક્ષુ હતા, તો કોઈ પોતાના સગા સંબંધીઓ પાસેથી મહારાજના ચમત્કારોનો અદ્ભુત અનુભવ સાંભળીને આવ્યા હતા. સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની એક એક ક્રિયા અને હલનચલન કોઈને કોઈ જીવને પોતાના સ્વરૂપની યથાર્થ ઓળખાણ કરાવીને સત્સંગના રંગે રંગવા માટે જ થતી હતી. એવો જ એક અલૌકિક પ્રસંગ લોયા ગામમાં આકાર લઈ રહ્યો હતો. લોયા મધ્યે સુરાખાચરના દરબારગઢમાં શ્રીજી મહારાજ સભા ભરીને બિરાજમાન હતા. મહારાજનું દિવ્ય અને તેજસ્વી સ્વરૂપ આખી સભાને અંજવી રહ્યું હતું. બરાબર એ જ સમયે કાઠિયાવાડના પ્રવાસે નીકળેલા 3 પ્રતિષ્ઠિત શેઠિયાઓ લોયા ગામની સીમમાં આવી પહોંચ્યા. આ વેપારીઓ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. તેમાં લીંબડીના શેઠ ચાંપસીભાઈ, શેઠ તલકસીભાઈ અને સાયલાના જાણીતા મહાજન માણેકચંદ પારેખ સામેલ હતા. સ્વભાવે આ 3 જણા જિજ્ઞાસુ, બુદ્ધિશાળી અને ધર્મનિષ્ઠ હતા. પણ અત્યારે લોયાના પાદરે પગ મૂકતા જ તેમના મનમાં એક મોટું કૌતૂહલ જાગ્યું હતું. ત્રણેયના મનમાં પ્રશ્નોનું વંટોળ ચાલતું હતું. શું સ્વામિનારાયણ સાચે જ સાક્ષાત ભગવાન હશે? એમના પરચાઓની વાતો તો ગામ આખામાં બહુ સાંભળી છે, પણ શું આ કળિયુગમાં સાક્ષાત પ્રભુ પૃથ્વી પર પ્રગટ થાય એ સંભવ છે ખરા? લોયાની સીમમાં પ્રવેશતા જ 3 મિત્રોના પગ થંભી ગયા. આખા કાઠિયાવાડમાં જેમના નામની ધૂમ મચી હતી, તે સ્વામિનારાયણ ભગવાન અત્યારે લોયામાં જ બિરાજમાન હતા. ત્યાં જ એક મિત્ર બોલ્યો, ભાઈ, આખું જગત જેમને સાક્ષાત ભગવાન માને છે, તો ચાલો આજે આપણે પણ તેમની થોડી પરીક્ષા કરીએ. બીજાએ આશ્ચર્યથી પૂછ્યું, પણ ભગવાનની પરીક્ષા વળી કેવી રીતે થાય? એવું તે શું માગવું? 3 જણા રસ્તાની એક બાજુએ ઊભા રહીને ગહન ચિંતનમાં ડૂબી ગયા. ઘણી ચર્ચા વિચારણાના અંતે ચાંપસી શેઠે હસીને પોતાનું મગજ દોડાવ્યું. તેઓ બોલ્યા, જુઓ ભાઈઓ, આપણા આખા કાઠિયાવાડ મલકમાં ક્યાંય સૂતર ફેણી મળતી નથી અને કોઈને એ બનાવતા પણ નથી આવડતું. માટે જો આ સ્વામિનારાયણ અંતર્યામી હોય અને આપણા માગ્યા વગર સામેથી આપણને સૂતર ફેણી જમાડે, તો જ આપણે તેમને સાચા ભગવાન માનીશું. બધાને આ વિચાર ગમી ગયો. હૃદયમાં સત્ય જાણવાની તીવ્ર ઈચ્છા અને શ્રીહરિની પરીક્ષા કરવાના પાકા મનસૂબા સાથે 3 શેઠિયાઓ સુરાખાચરના દરબારમાં આવ્યા અને જઈને સાષ્ટાંગ પ્રણામ કરીને સભામાં એક ખૂણે બેઠા. અંતર્યામી પરમાત્માથી તો
આ જગતમાં શું અજાણ્યું હોય? જીવ ભલે પોતાના મનનો સંકલ્પ હૃદયના ઊંડા ખૂણામાં છુપાવીને બેસે, પણ સર્વજ્ઞ પ્રભુ તો તેને ક્ષણ માત્રમાં જાણી લે છે. જીવને પોતાના આશ્રયની પ્રતીતિ કરાવવા માટે શ્રીજી મહારાજે એક અદ્ભુત લીલા રચી. મહારાજે સૌ પ્રથમ તો ખૂબ હેતથી ત્રણેય શેઠિયાઓના ખબર અંતર પૂછ્યા. પ્રભુએ તેમને જમવા માટે અત્યંત આગ્રહ કર્યો, પણ શેઠિયાઓએ નમ્રતાપૂર્વક ના પાડી. ત્યારબાદ મહારાજે જ્ઞાન વાર્તાનો દોર શરૂ કર્યો. જિજ્ઞાસુ શેઠિયાઓ આધ્યાત્મિક પ્રશ્નો પૂછતા ગયા અને મહારાજ પોતાની અમૃતવાણીમાં એટલા સચોટ અને ગૂઢ ઉત્તરો આપતા ગયા કે ત્રણેય જણા પ્રભુની વાણીમાં લીન થઈ ગયા. આમ સભામાં ઘણીવાર સુધી સત્સંગ અને જ્ઞાન ચર્ચા ચાલતી રહી. બરાબર એ જ સમયે સભામાં એક અજાણ્યા હરિભક્ત શ્રીહરિના દર્શને આવ્યા. તેમના હાથમાં કાપડથી મોઢું બરાબર બાંધેલી એક નાની માટલી હતી. તેમણે અત્યંત ભાવપૂર્વક એ માટલી શ્રીજી મહારાજના ચરણોમાં ભેટ ધરી દીધી. હવે ત્રણેય વેપારીઓના હૃદયમાં છુપાયેલા એ સંકલ્પને જાણી જતા જ શ્રીહરિના મુખારવિંદ પર એક અલૌકિક સ્મિત રેલાઈ ગયું. તેમણે પેલા ભક્તના હાથમાંથી એ માટલી સહજ ભાવે પોતાના કરકમલમાં લીધી અને સભામાં સૌની વચ્ચે કોઈ જ સંકોચ વગર એ માટલી સીધી પેલા પરીક્ષા લેવા આવેલા શેઠિયાઓ તરફ લંબાવી દીધી. શ્રીહરિ બોલ્યા, લ્યો ચાંપસી શેઠ, આ પ્રસાદી સ્વીકારો અને તમારા મનની તૃપ્તિ કરો. શેઠિયાઓ તો હજુ પ્રભુની આ લીલાથી સાવ અજાણ હતા. માટલીનું મોઢું કાપડથી બરાબર બંધ હતું, એટલે અંદર શું છે તેની તેમને ખબર નહોતી. તેમણે તો પ્રભુનો સહજ આશીર્વાદ સમજીને એ માટલી હાથમાં લીધી, આદરપૂર્વક પ્રણામ કર્યા અને સભા પૂરી થતાં જ તેને પોતાના ઉતારે લઈ ગયા. ઉતારે પહોંચીને તેમણે ઉત્સુકતાથી માટલીના મોઢે બાંધેલું કપડું છોડ્યું અને અંદર જોયું. અંદર નજર કરતા જ ત્રણેય જણ આશ્ચર્યચકિત થઈ ગયા. કાઠિયાવાડના એ સૂકા પ્રદેશમાં જ્યાં આ વાનગી મળવી અશક્ય હતી, તે માટલી એકદમ તાજી અને સુગંધિત સૂતર ફેણીથી આખી ભરેલી હતી. લીંબડીના બંને શેઠિયાઓ ચાંપસીભાઈ અને તલકસીભાઈ ગંભીર થઈને અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા. અરે ભાઈ, આ તો ભારે આશ્ચર્ય કહેવાય. આપણે રસ્તામાં જે વાત નક્કી કરી હતી તે આ સ્વામિનારાયણ કાંઈ પણ કહ્યા વગર જાણી ગયા. આ કોઈ સાધારણ મનુષ્ય નથી. કાં તો આ કોઈ મોટા દેવ છે અથવા તો કોઈ અકળ જાદુ વિદ્યાના જાણકાર છે. પણ આવી ચમત્કારિક વસ્તુ આપણાથી ખવાય નહીં, નહીંતર આપણો ધર્મ વટલાઈ જશે. આમ ચમત્કારને જાદુ સમજીને બંને શેઠિયાઓએ સૂતરફેણી ખાવાની સાફ ના પાડી દીધી. પરંતુ સાયલાના માણેકચંદ પારેખ સાચા જિજ્ઞાસુ હતા. તેમનું હૃદય શુદ્ધ હતું અને પ્રભુની આ અંતર્યામી લીલા જોઈને તેમના અંતરમાં સાચા ભગવાનની ઓળખાણ થઈ ચૂકી હતી. તેમણે બંને મિત્રોને સમજાવતા મક્કમતાથી કહ્યું, ભાઈઓ, આ કોઈ જાદુ કે મંત્રતંત્ર નથી. આ તો સાક્ષાત પ્રભુની સર્વજ્ઞતા અને આપણા પર થયેલી કૃપા છે. તમે ભલે ગમે તે માનો, પણ હું તો આ પ્રભુનો દિવ્ય પ્રસાદ સમજીને
અત્યારે જ જમીશ, એમ કહીને માણેકચંદ પારેખે અત્યંત શ્રદ્ધાપૂર્વક એ સૂતરફેણી ગ્રહણ કરી. પ્રભુના આ અદ્ભુત પરચાથી માણેકચંદભાઈના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે પાકો આશ્રય અને આદરભાવ બેસી ગયો. તેમના અંતરમાં સત્સંગનો એવો સુંદર રંગ લાગ્યો કે આગળ જતા તેમના આખા પરિવારમાં પણ સત્સંગનો દ્રઢ પ્રસાર થયો.